હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ. મજા રહેવાની હતી. ચાલ યારંગ હતી. અરે યારંગ તો જો સાહેબે સ્વેટર કેટલી ઠંડી વાય જોઈ શકો ને હવે જોઈ લો. એકલી બંડી પહેરેલી છે, અંદર નહીં કશું બંડી કોઈ. એડો છો ને મને ઠંડી તો વાય પણ ખાલી ફેશનમાં ખાલી સ્વેટર પહેરતા નહીં. એક મારું સ્વેટર પહેર્યું આજે કેટલું પેક થઈને આવી એટલે પેક થાવ પર કાલ તમારે હંગાત ફૂલેવરમાં આવી ને તો આ ઘોઘરો મારો પેલો થઈ ગયો, શરદી થઈ ગઈ. કુલું બીજો વાળામાં આવી ગઈ આપણે સરસરથી મોટી થઈ ગઈ છે. હવે ગાય દોવા દેતી નહીં. 1.5 વર્ષની થઈ ગઈ છે એટલે ગાય હવે થોડો વખો પડે પણ દૂધની કમી એટલે સારું પાણી દોવી પડે. તો જો બટકું તો સોરવાઈ દેતા નહીં. અત્યારમાં ઉતાવળ આવી હા કેટલા કૂદકા માળો નહીં. કુલું બી ક્યાં ગયા? આ લ્યા કુલું હોત કાઢો બધી બંદૂક લઈને આવી ગયા. અહીં ગોળી મારવાની છે. ગોળી બાદ કરો હે બાબુ, ગોળી મારવાની હા. નવી આવે. ગુડ મોર્નિંગ નવ્યું. તું આમ ધોન હાલ, મારા વિડીયો ધોન હાલ. ગુડ મોર્નિંગ. આયરો ટાંકી દો હો નવિયાની હમું ધોન હો. ગુડ મોર્નિંગ કે હર હર મહાદેવ. એક નોના લાકડા હારું થઈને સાહેબ આપણે જો હથોડું ટોકરું બધું લઈ એક ટોકરું આલી હને એક ટોકરું ટોકરાથી કોઈ કોમેન્ટ કરે એક ટોકરાની ચીજ નું ચીરાય પણ આવડા લાકડામાં તો 10 કલાક ના લાગે. એક ટોકરું હ આપણે લાઈ બે ટોકરા ગુગી તાપ કરીને બેહી ગયા હતા હવામાં ને ભૈલું જો ભૈલું વાગન આ ઉપર. હવે એટલું ચાલશે. હવે આખું ગાલ દેવાનું અંદર. આપણે મસ્ત નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. કુલું પીએ લઈ લીધું છે ને મસ્ત મસ્ત ટોપી પહેરી લીધી છે ઠંડીની ને બાબુ ને આપણે બધું કોમ પલવાડી રહ્યા છે ને નવી બેનો જે બાળ મંદિરમાં ને વિશ્વાના નિશાળ જવાનું હતું. પાછું નિશાળ ખુલી ગઈ છે એટલે વિશ્વાબેન નિશાળ જતા રહે ને કુલુભાઈ આજ તો એકલા પડી ગયા છે એટલે તે કરી રહ્યા છે ને હવે આપણે જવાનું ખાવાનું બનાવવાનું એ ખાવાનું ખાઈને પછી જવાનું હોય ફૂલેવર બેઠવા માટે. તો મળીએ. તો જો ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં. નવો પાછું ફૂલેવર વેણવાનું કાલના પઠામ ચાલુ કરી દીધું છે. ના તો વિશ્વાબેન, કુલદીપભાઈ અને નવિયાબેન સહપરિવાર આજે ખેતરમાં આવી ગયા છીએ ને ફૂલેવર વીણવાનું ચાલુ થઈ ગયું છે. સાહેબ અમને વિશ્વાબેન વેણી ઢગલો કરશે અહીંયા તો આપણે કાપવાનું છે. કુલદીપભાઈએ ફૂલેવર લઈને આવ્યા. મજૂર નહીં આલું આલી મજૂર આલી ઓય નાખવાનું હો. જ્યાંનું મજૂર મારું બેટું કોમ નહીં સારું કરતું. પૈસા નહીં મારી હો સારું કોમ નહીં કરે તો સાલી હોય ને તો મજૂરી કરવામાં કોઈ વાંધો ના આવે છોકરાને. પછી આપણે લાડ પાડથી મોટા કરે ને તો પછી છોકરું ભાઈ આપણા લાડ પાડ ના રાખે ના. અત્યારથી એમના એવી જ આશા કે ચેરી ફૂલેવર જ વેણે અમારા છોકરા. ના ગમે તે મજૂરી કરીએ કે ને એમ કદી તો બરાબર. આ તો બધું શું મોબાઈલમાં બધું વ્યસ્ત રહે એવું ના રહે એમ. જો આમ તો એક મજૂરની જરૂર આપણે પડે. હા 3 મજૂરી એક મજૂર જેટલું કામ કરીએ આપણે. આ જો એમને ઢગલો કર્યો અને અમે બેસી ગયા હરખું કરવા. ગુગી થાક લાગે હા. બાઈક હરખું લઈ જો કુલદીપભાઈના અમારા કાયમિક બપોરે ઊંઘવાની ટેવ હો તો કુલદીપના ઓઢનીનો હિંચકો બાંધી દીધો હો અને વિશ્વાબેન એકો રહે તો કુલુભાઈને તો મજા આવી ગઈ અહીંયા તો. ને નવિયા બી નવિયાને એકું હે ઓ અત્યારે તો કદી નાદ નહીં હોતો. તને એચકો બોધી આલું પણ બીજું ઓઢનું નહીં ને એચકો બોધવા. તો જો વિશ્વાબેન વેહરા ખાતા કર્યા વગર તું એકોર ભાઈ હુઈ જાય ઘડીક વાર તો કોમ કરવા દે. ને અહીંયા જો સાહેબ ઈ દવા નાખેલી દેવા દે. અહીંયા સાહેબે ફૂલેવર બધું બેટીને ઢગલો કરે હો
હજી પેલી સાઈડ હજી બધું બાકી છે. આયરા ચારાનું પતી ગયું છે વેણવાનું. લાઈ ગયા હવારના. હવારના વહેલા આવી ગયા ખાઈ પીને. ચો વહેલા આવી ગયા તમે વહેલા આવ્યા પેલા તો કાપીને મેલ્યું નહીં, હવે ખાલી હતા? બેઠો સાહેબે કાપીને મેળ્યું હતું પણ તડકાનું ચરમાઈ ગયું. ખાલી કાપીને પેલા ચાયરામાં મેળ દીધું હતું તે તડકાનું ખાતા આવતા છે ચરમાઈ ગયું છે. તે બેટ તો ફાવતું નહીં, ચક્કુલું લાવવાનું ભૂલી ગયા ઘરેથી. મેં કીધું હતું પણ મેડમ ના માની. તો હવે શું કરીએ, હવે ચાલે. હવે ચક્કા વગર બેટીએ છીએ, ચરમાઈ ગયું. હા, કુલદીપને અમારા ખેતરમાં લઈને આવ્યા છીએ. બહાર જાઉં જોપો વાંકી દીધો ને બહાર હાઈવે રોડ હ એટલે જવા દેવા એમ નહીં ને જો બાયણામ લઈને જોવા નૈયા સાહેબ ને જો થોડું પુલેવર વેણીમાં માથું ચડી છે. તો હજી ઘણું કરું તો બાકી હે. લગભગ રાત પડી જવાની હે ને ઠંડીની વેરા થઈ જવાની હે. જો અમાર પહેલો ખેતરમાં આવ્યા છીએ એટલે જેવો એકલો રમા એને કશું ચિંતા નહીં. એકલો બધે ફરી જાય એમાં બેઠો. જો ચટલે 1 મિનિટમાં ચટલે જતો રહે. એ પડ્યો જો હવારની આજ તો હવારની આખી ફેમિલી આવ્યા હઈએ. પેલી બાજુ બતાવો વિસુડી કુલ્લી અને બે લોહી પી ગયા છે. આજે અમારે વિસુએ બહુ કામ કર્યું ને મૂક્યા તો થોડો ઠંડીની વેરા થઈ ગઈ હો ને છોકરા લઈને આવે એટલે આટલું પડ્યું હોય તો ફટાફટ હવે થેલા ભરી દઈએ. પણ આજ તો આખો દિવસ જ સવારથી મંડ્યા ફુલેવર આખી ફેમિલી આવી છે. તો જોઈએ કો આજ તો શરદીની અસર નહીં, ઠંડી હવે વધવા માંડી. ખેતરમાં તો ઠંડી કેવી હોય તમને ખબર જ હોય. તો આવું છે કોક આપણી લાઈફ. ફુલેવર હવે મજૂર કરવા જઈએ તો નુકસાન તો આપણે 100%નું નુકસાન હોય, પણ મજૂરમાં ફોર્મો ઘરના જોડીને આપણે ભરવા પડે એવું થાય. એટલે ઓમાં જે ખર્ચો થયો એટલો નહીં નીકળ્યો હજુ. એટલે ઘરના મજૂર લાયા એટલે ઘરના મજૂર હા બધા તો શું હોય થોડા આપણાને મજૂરીમાં બહુ ના થાય. સવારના વળજે આખી ફેમિલી તાણ હવે આટલું થઈ ગયું ને હવે તમને પછી ઢબલા બતાવો કે કેટલા થાય. ને 6 ઢબલા જ થયા, 3 હારા ને 3 ખરાબ. નૈયા ગુગીને ઠંડી વાય સ્વેટર લાયા નહીં, શું કરશે હવે? હે બાબુ મજા આવી છે ને આજ તો? મજા આવે નહીં આવતી? વિશ્વાબેન શું દોડે? કુલદીપભાઈ બેઠા બાઈક ઉપર. જો આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને દારો હાથમાં ગયો છે. ઠંડી વધારે પાછી. જો વાત તો હાલ આપણા કેવા થયા છે. મેડમ તો હલવાની પણ તાકાત નહીં, જોઈ શકો. ગુગલી તો કશું કોમ જ નહીં કરી પૂછું તો હલવાની તાકાત નહીં. ગુગી મેડમ જો આ બાજુ પહેલું તો હેડીને થાક્યા ને હાલ એક્ટિવમાં મૂન વિશ્વાબા છે તો વિશ્વાબાએ કોમ કર્યું હોય, મેં થોડું માપનું કર્યું, મેડમે થોડું મારથી વધારે કર્યું હોય. તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મેડમ હવે 2 શબ્દો કોઈ બોલશો? ગુડ નાઇટ આજ બોલાતું નહીં. ખાવાનું પણ અમે બહારથી ભાજી લાઈન ખાઈ લીધી છે ને. તો આવ્યો અમારો વિડીયો 8 વાગી ગયા. ફુલેવરમાં અંધારું થઈ ગયું તું આયા ને હવે ખાટલા પર થઈ ગયા તો ઊંઘવાનું કરીએ. તો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને જય શ્રી રામ. ને આજનો વિડીયો આપણે